ગામ પંથકમાં ભ્રષ્ટાચારનો આરો વધતા વધુ એક એસીબીની ટ્રેપમાં બે હોમગાર્ડ લંચ લેતા ઝડપાઈ ગયા છે. લાંચ લેતા ઝડપાતાની સાથે ચકચારી મચી જવા પામી છે. દિવાળી ટાણે અધિકારી આલમમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ઉમરગામ તાલુકાના એક જાગૃત નાગરિક ઉમરગામ પોલીસ મથકમાં નોકરી કરતા અનિલ ઉંમર 48 હોમગાર્ડ તથા બીજો આરોપી સુજીત ઇન્દ્ર બલી ઉંમર 37 હોમગાર્ડના સતામણીનો ભોગ બનતા જાગૃત નાગરિકે એસબી વિભાગના જ્યારે અધિકારીનો સંપર્ક કરી અને પોતાની ફરિયાદ ખાનગી રહે તે માટે નોંધાવી અને એસીબી દ્વારા જેના પગલે એસીબી વિભાગના અધિકારીઓએ ઉપરોક્ત હોમગાર્ડને રંગે હાથે ઝડપવા છટકું ગોઠવતા 4 રસ્તા પાસે પીએસસી દવાખાનાની ગલીમાં લાંચ લેતા ઝડપાઈ ગયો હતો. અને આ સાથે જ અધિકારીઓએ રંગે હાથ ઝડપી પાડ્યા અને ત્યારબાદ બંને આરોપીઓની પૂછપરછ હાથ ધરી લાંચમાં લીધેલી નોટોની ખરાઈ કરી બંનેને ધરપકડ કરી એસીબીએ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રૂપપરા